તો આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે એડવોકેટ જોડાઈ ગયા છે, શીતલબેન ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે। એડવોકેટ છે શીતલબેન, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। સાથે સાથે અમારી સાથે જોડાઈ ગયા છે વાતચીત કરવા માટે મિતાલી સોમવાર, કે જે સામાજિક કાર્યકર છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકમાં। પહેલાં તો આપની પાસે આવીશું, એડવોકેટ શીતલબેન પાસે। બેન, જ્યારે દુષ્કર્મની ઘટના બને છે ત્યારે હવે કાયદાઓ પણ ચેન્જ કરવામાં આવ્યા છે ને હવે પછીના જે કાયદાઓ લાવવામાં આવ્યા છે ખૂબ સરળતાથી અને સીધી રીતે યુવતીને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવા પ્રયાસો સાથે આ કાયદાઓ નવા બનાવવામાં આવ્યા છે। કઈ રીતના કાયદાઓ છે અને આગળ શું પ્રોસેસ થતી હોય છે ને કેટલા સમયની અંદર ન્યાય મળી જતો હોય છે એ જાણીશું પહેલા આપની પાસેથી। વારંવાર બને છે એને હું સખત રીતે વખોડું છું। એક સામાજિક કાર્યકર અને એડવોકેટ તરીકે જ્યારે જોઉં છું ત્યારે મને આ વિષય ઉપર ખૂબ દુઃખ પણ થાય છે। વારંવાર આ બનતી ઘટનાઓમાં કાયદામાં ફેરફારો પણ કરવામાં આવ્યા છે। નિર્ભયા કાંડ પછી ઘણા બધા કાયદા ફેર થયા અને એ કાયદાઓ પ્રમાણે આપણે જોઈએ તો ફાસ્ટ ટ્રેકમાં રેપની જે મેટર્સ હોય છે એ ચાલતી હોય છે અને ત્યાર પછી આરોપીને જે સજા છે એ ફાંસીની સજા સુધીની જોગવાઈઓ પણ આપવામાં આવી છે। એટલે આવા સમયે પ્રોપર પ્રક્રિયા થવી ખૂબ જરૂરી છે। જો પ્રક્રિયા સારી રીતે થતી હોય, સાચી રીતે સાચી દિશામાં થાય તો ચોક્કસપણે ન્યાય મળે છે અને સખતમાં સખત સજા પણ થતી હોય છે। બિલકુલથી મિતાલીબેન પણ અમારી સાથે જોડાયેલા છે ને તેમની પાસે આવીશું। આ જે ઘટના છે એને અવગણી ન શકાય, કારણ કે આપ જુઓ, બળાત્કાર અને એ પણ 1 કલાક સુધી ટેરેસ પર આપણે માત્ર કલ્પના કરીએ છીએ તો પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય છે। જે યુવતી આ સહન કર્યું છે તેની માનસિક અને શારીરિક સ્થિતિ કદાચ આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ। આ ઘટના કેટલી ગંભીર અને એના પછી કેવા પ્રત્યાઘાત આ યુવતી પર રહેતા હોય છે એ જાણીશું આપની પાસેથી। જી આભાર। આ ત્રણેય ઘટના તમે જે જણાવી છે, ત્રણેયની પરિસ્થિતિઓ અલગ અલગ છે। ત્રણેય કેસોમાં દીકરીની ઉંમર અલગ અલગ છે અને એમની ઉપર જે દુષ્કર્મ ગુજાર્યું છે એ નરાધમોની પણ આખું જે બેકગ્રાઉન્ડ તપાસો કે એમની પર્સનાલિટીના ટ્રેટ્સ જુઓ એ પણ અલગ અલગ પ્રકારના છે। એટલે સૌથી પહેલું તો આપણે જ્યારે દીકરીઓની સુરક્ષાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે સૌથી પહેલું એ ધ્યાન રાખવાનું થાય કે દીકરીઓ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી। પોતાનું ઘર હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, રસ્તો હોય, ઇવન જેવી રીતે આનંદનગરની ઘટનામાં બન્યું છે, પોતાના પીજી રૂમના સોસાયટીમાં પણ એ ધાબા ઉપર ચાલવા જવામાં પણ સુરક્ષિત નથી। એટલે સૌથી મોટો મુદ્દો આમાં દીકરીઓની સુરક્ષાનો છે અને આપણે દીકરીઓને ગમે એટલું ડિફેન્સ શીખવાડી દઈએ, આપણે એમને ગમે એટલા પોતાની જાતનો બચાવ કરવાનું આપણે એમને શિખામણ આપીએ, પરંતુ એનો કારગર ઉપાય નથી। આપણે માણસ જાતે દરેક પ્રકારના ઉપાયો અજમાવી જોયા છે। દીકરીઓને ઘરમાં પૂરી દીધી છે, એમને બુરખા પહેરાવી દીધા છે, ભણાવવાનું બેસાડી દીધું ઘરે, બરાબર છે, કામ ધંધો કરાવીને ઘરે રાખ્યા છે, એમને રસોડા પૂરતા સીમિત રાખ્યા છે, પરંતુ એ છતાં બી દીકરીઓ ઉપર થતા, સ્ત્રીઓ ઉપર થતા દુષ્કર્મો સદંતર બંધ નથી કરી શકાયા। એટલે આપણે હવે સૌથી પહેલી તો એ સમજવાની જરૂર છે કે દુષ્કર્મનું કારણ દીકરીઓ કે સ્ત્રીઓ ઘરની બહાર નીકળે છે, ભણે છે, અમુક કપડાં પહેરે છે, અમુક કામ કરે છે એ નથી। એ સૌથી પહેલું આપણે સમજવાની જરૂર છે। એટલે જ્યાં પણ જે આપણો ફોકસ જે હોવો જોઈએ એ મૂળ જે નરાધમો છે, જે ગુનેગારો છે, એ ક્યાંથી શીખે છે, એમની માનસિકતા ક્યાંથી આ કામ કરવા માટે ડેવલપ થાય છે, ત્યાં આપણું કામ કરવાની સૌથી પહેલી જવાબદારી આવે છે અને એ જવાબદારી આપણા દરેકની આવે છે। એમાં આપણી જે સરકાર હોય છે એની પણ જવાબદારી બને છે સમાજને સુરક્ષિત કરવાની, કે સીસીટીવી કેમેરા મુકાવો અથવા તો અવેરનેસ કાર્યક્રમો કરો, જાગૃતિના કાર્યક્રમો કરો। સમાજ તરીકે આવા જે પણ ગુનેગારો હોય એમનો સામાજિક બહિષ્કાર કરવાનો હોય અથવા તો એમનામાં સુધારા થાય એવા પ્રયત્નો કરવાના હોય, વિક્ટિમ બ્લેમિંગ ના કરવાનું હોય। પારિવારિક સ્તર ઉપર એ જવાબદારી આવે કે આપણા ઘરમાં જે પણ બાળકો છે, દીકરો છે, દીકરી છે, આપણે દીકરીને ફક્ત બચાવ કરવાનું શીખવાડીએ છીએ, પરંતુ દીકરાઓને કોઈની દીકરીની ઇજ્જત ઉપર હાથ ના નાખવાનું નથી શીખવતા। હજી પણ કેટલા ઘરો હશે એટલા કે જ્યાં પોતાના દીકરાઓને આ પ્રકારની કેળવણી કે ઉછેર આપવામાં આવતો હશે કે ભાઈ તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે તમારા કોઈની બીજાની દીકરીને અસુરક્ષિત મહેસૂસ ન કરવું પડે કે ઓકવર્ડ ફીલ ના કરવું પડે અથવા તો એના જીવનમાં કોઈ બહુ મોટો ટ્રોમા ક્રિએટ થાય એવું કશુંક વર્તન ન કરવું જોઈએ। એવું લગભગ મારા જાણમાં કે મારા ધ્યાનમાં બહુ અપવાદરૂપ પરિવારો હશે જે પોતાના દીકરાઓને આવી કેળવણી આપતા હશે। એટલે ત્યાં પારિવારિક પણ આવે છે જવાબદારી, વત્તા
વ્યક્તિગત જવાબદારી પણ આવે છે કે આટલું બધું આપણે શિક્ષણ આપીએ છીએ, આટલું બધું આપણે દુનિયાભરનું વાંચન છે, આપણી પાસે ફિંગર ટીપ ઉપર નોલેજ છે, વિડીયોમાં, પુસ્તકોમાં, ચોપડીઓમાં, પણ એ આપણે વ્યક્તિગત સ્તર ઉપર કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ એ પણ જે ગુનેગારો છે એમની વ્યક્તિગત જવાબદારી થાય. દરેક વસ્તુ તમને કોઈ ચાવીને શીખવાડવા નથી આવતું હોતું. એટલે આ દરેક સ્તર ઉપર આપણે કન્ટિન્યુઅસલી ઉછેરમાં, ઘડતરમાં, કેળવણીમાં સુધારાઓ કરવાના થાય અને એ આખા સમાજની જવાબદારી છે, કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. એટલે આ દરેક વસ્તુ સુધારવા પડે આપણે, અને એના સિવાય પણ જે ગુનેગારો છે એમને કડક સજા તો મળવી જ જોઈએ આ બધા પછી પણ. કેમ કે આ એવી બાબત નથી કે ભાઈ આવતીકાલે 50 વર્ષે કે 100 વર્ષે સદંતર ગુનાઓ નાબૂદ થઈ જવાના છે, એવું ક્યારેય નથી થઈ શકવાનું. માણસ જાતની આખી ઇતિહાસમાં ક્યારેય નથી થયું ને ભવિષ્યમાં પણ કદાચ નહીં થાય. હા, આપણે એનો ગ્રાફ ઘણો ઘટાડી શકીએ અને એ જવાબદારી આપણા બધાની સહિયારી છે. પરંતુ આપણા બધાની પ્રોબ્લેમ શું છે કે આપણે દીકરીઓને લિમિટેડ કરી દઈએ છીએ, એમના સ્વતંત્રતા ઉપર કે એમની પસંદગીઓ કે એમની ઈચ્છા ઉપર આપણે લગામ મૂકી દઈએ છીએ. પરંતુ જે ગુનેગારો છે એ જે પેલો હમણાં ત્રીજો કિસ્સો તમે કહ્યો કે ભાઈ ઓલરેડી એની હિસ્ટ્રી હતી અને છતાં એ સમાજમાં ખુલ્લો ફરી રહ્યો હતો. એટલે જ્યારે દીકરીઓ ફરિયાદ કરે છે, આ જ બાબતે છે ને આપણે શીતલબેનને પૂછીશું. એડવોકેટ છે તે અને એમણે ઘણા બધા કિસ્સાઓ આવા જોયા હશે. શીતલબેન, આવું કઈ રીતે બની શકે કે બળાત્કારનો કિસ્સો જેમાં કોઈ પણ આરોપીનું નામ આવે છે તો એ બિનજામીન પાત્ર છે અને તેમ છતાં પણ એ આરોપી છૂટી જાય છે, લોકોની વચ્ચે ફરતો હોય છે? કારણ કે વાસદનો એક કિસ્સો એવો હતો કે એક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હતો, એને પહેલા પણ કોઈના પર રેપ કર્યો હતો, એક ખુલ્લેઆમ ફરતો હતો અને પછી બીજી દીકરી છે એને હવસનો શિકાર બનાવી. બિનજામીન પાત્ર ગુનો હોવા છતાં પણ આવા આરોપીઓ, આવા માનસિક વિકૃત લોકો આપણી આસપાસ કેમ ફરી રહ્યા છે? કાયદો શું કહે છે એવા લોકો માટે? જો કાયદાની ચોક્કસ પ્રક્રિયાઓ હોય છે. એકચ્યુઅલી એ જોવા જઈએ તો સરકાર જે છે તો સરકારની સાથે સાથે જોડાયેલું હોય છે પોલીસ વિભાગ, જે પોલીસ વિભાગની આ સંપૂર્ણ જવાબદારી આવતી હોય છે. પોલીસ વિભાગની જવાબદારીમાં એ આવતું હોય છે કે કોઈ પણ આરોપીને પકડે છે તો એ પકડ્યા પછી એની પાછળનું જે ઇન્વેસ્ટિગેશન હોય છે તો એ ઇન્વેસ્ટિગેશનમાં બહુ મોટી ઉણપ રહેતી હોય છે. ઘણી બધી જગ્યાઓ એવું હોય છે કે પોલીસને જવાબદારીઓ એટલી બધી આપવામાં આવે છે કે આવા ઇન્વેસ્ટિગેશનમાં એ પ્રોપર ધ્યાન નથી આપતા હોતા અને એટલા માટે ઉણપ રહેવાના કારણે કાયદાની પરિભાષાઓને લઈને આવા રેપિસ્ટ બચી જતા હોય છે. પરંતુ સમાજની દ્રષ્ટિએ જોવા જાઓ ને, એક વકીલની દ્રષ્ટિએ, તો મારા પણ કેટલા એથિક્સ મેં રાખ્યા છે કે આજ સુધી કોઈ પણ જાતનો કોઈ રેપ કેસ આવ્યો હોય તો એવા રેપ કેસમાં જ્યાં મને ચોક્કસપણે દેખાતું, એકવાર જોઈએ આપણે તો આપણને ખબર પડે કે એ કેસીસ કેવા છે અને એટલે એવા કોઈ કેસીસ આવતા હોય તો આપણે ન લડવા જોઈએ એવું વકીલોએ પણ જોવાની જરૂર છે. જ્યાં ક્યાંક ઉણપ આવતી હોય એવું મને એક મારા સમાજ તરફથી પણ દેખાય છે, વકીલ સમાજ તરફથી. અને ખાસ કરીને જ્યારે આવા છૂટી જતા હોય છે બહાર, ત્યારે બહાર ભલે છૂટી ગયા હોય ઇન્વેસ્ટિગેશનના અભાવે, પણ એમની ઉપર સાચી નિગરાની રાખવી એ પણ એક જરૂરી છે ને. જે સમાજમાં રહેતા હોય કે જે વિસ્તારમાં રહેતા હોય એમાં પણ સામાજિક રીતે પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. કારણ કે આવા કિસ્સાઓ જે મિતાલીબેને કીધું એમ કે કોઈ એક પરિબળ આમાં કામ નથી કરતું. કાયદાની ગમે એટલી જોગવાઈઓ હોય ને ગમે એટલી મોટી સજા આપવામાં આવતી હોય, પણ જ્યાં સુધી માનસિકતાઓ નથી બદલવામાં આવતી ત્યાં સુધી કંઈ નહીં થઈ શકે. અને આપણે અત્યારે વારંવાર જોઈ રહ્યા છીએ, ઇવન સોશિયલ મીડિયા પર ને, કે કોઈકનો આપણા કરતાં વિચાર વિરોધાભાસી હોઈ શકે છે. કદાચ મારો અને મિતાલીબેનનો વિચાર વિરોધાભાસી હોઈ શકે છે, અમે ક્યાંક બીજે બોલી શકતા હોય, પણ એ બોલવાના લીધે એવું ન હોવું જોઈએ કે અમારા ચારિત્ર ઉપર કોઈ લાંછન લગાવે કે ગમે તેવી ગાળ બોલે કે ગમે તેવી વસ્તુઓ લખી શકે. પણ એવું બધું પણ થઈ રહ્યું છે અત્યારે. એની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર જે કંઈ કંટ્રોલ હોવા જોઈએ, બાકીની જે વેબ સિરીઝ આવી રહી છે એની ઉપર જે કંટ્રોલ્સ હોવા જોઈએ, એવા કોઈ કંટ્રોલ નથી દેખાતા. જે સાયબર ક્રાઇમના ગુનાઓ છે એ ગુનાઓને પણ ધ્યાને લેવા જોઈએ. તો આ બધી વસ્તુઓને જ્યારે જોવામાં આવે તો કેન્દ્રીય રીતે તો પોલીસની ભૂમિકા ખૂબ મોટી હોય છે અને ખૂબ જવાબદારીપૂર્વકની હોય છે. જ્યાં ઉણપ દેખાય છે અને એના લીધે જ આવું ઘટનાઓ વારંવાર ઘટતી હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. બિલકુલ, એટલે ક્યાંક ઉણપ હોય છે અને તેના કારણે આ બધા કિસ્સાઓ છે એ વધી જતા હોય છે. જે આરોપીઓ છે એમને બળ મળતું હોય છે કે આગળના કિસ્સામાં મારી સાથે કંઈ નથી થયું તો બીજા કિસ્સામાં પણ હું બચી જઈશ, એ પ્રકારની માનસિકતા તે લોકોની અંદર ભેગી થતી હોય છે ને એટલે એ લોકોને બળ મળતું હોય છે ને એ લોકો આ પ્રકારના કૃત્ય કરતા હોય છે. આપની પાસે આવીશ મિતાલીજી, કે સામાજિક કાર્યકર તરીકે તમારી શું જવાબદારી આ પ્રકારના કેસોમાં બનતી હોય છે અને તમે એને કઈ રીતે નિભાવતા હોય છે જ્યારે આ પ્રકારના કેસો તમારી સામે આવતા હોય છે ત્યારે? જી, આમાં સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે આજે આપણે રિપીટ ઓફેન્ડર્સની વાત કરીને, મહિલાઓના જે કેસો હોય છે ને એમાં એવું જોવામાં આવ્યું છે દુનિયાભરના સર્વેમાં
કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 80% છે, એમાં પોક્સો પણ આવી ગયા, બળાત્કાર પણ આવી ગયા. એ લાઈફમાં ક્યારેક ને ક્યારેક એનો એ ગુનો ફરી કરતા જોવા મળે છે. આવું દુનિયાભરના જેલોના અને આ કેસોના સર્વે કહે છે. એટલે આપણી સૌથી પહેલી જવાબદારી તો અમારી સામાજિક કાર્યકર તરીકેની પણ અને સમાજ તરીકેની, વ્યવસ્થા તંત્ર તરીકેની પણ સૌથી પહેલી તો એ થાય કે આપણને કોઈ પણ માણસ જ્યારે કોઈ પણ દીકરી કે કોઈ પણ માણસ નાની એવી ફરિયાદ કરે છે તો આપણે એ ફરિયાદને ગંભીરતાથી લઈએ અને એ કેટલી ગંભીર છે એ મુજબ એની સામે આપણે કાર્યવાહી કરવાની થાય. ઘણીવાર સામાન્ય ધમકાવવાથી કે ખખડાવવાથી પણ વાત પતી જતી હોય છે, પરંતુ ઘણીવાર એવામાં નફ્ફટ થઈ જતું હોય છે માણસ. રંગે હાથો પકડાયું હોય, એની વિરુદ્ધમાં બધા જ પુરાવાઓ હોય, પણ છતાંય ગાંઠતું નથી હોતું કોઈ પણ માણસ. એને ફરી એને ગુનો એ ઇન્ટેન્શનલી કરતું હોય છે. તો આવા કેસોમાં સરકારે અને પોલીસે, કોર્ટે વધારે કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. પરંતુ જોવા એવું મળે છે કે મોટાભાગના કેસોમાં ફરિયાદ જ નથી કરતા. ફરિયાદી દીકરીઓ હોય કે સ્ત્રીઓ, એમને જેમ બેને કહ્યું મેડમે, એડવોકેટ મેડમે, એને પોતાને જ ડર હોય છે વધારે કે ભાઈ લોકો મને જ ખરાબ ચિતરશે, એટલા મોટા ભાગના કેસમાં ફરિયાદો જ નથી થતી. અને એ સૌથી મોટી તકલીફ થાય છે આવા કેસોમાં કે ફરિયાદ ના થવાના કારણે આવા બહુ બધા ગુનેગારો સમાજમાં ખુલ્લા ફરતા હોય છે અને બીજી દીકરીઓ માટે પણ જોખમી બનતા હોય છે. પણ આમાં જ્યાં સુધી જે પણ ફરિયાદી કે પીડિત દીકરી છે અને એનો પરિવાર છે એ ફરિયાદ કરવા તૈયાર ના હોય ત્યાં સુધી સામાજિક કાર્યકરોના હાથ પણ બંધાયેલા હોય છે, પોલીસ અને વ્યવસ્થા તંત્રના હાથ પણ બંધાયેલા હોય છે. એટલે આપણી સૌથી પહેલી જવાબદારી એ બને કે આવા જે પણ કિસ્સા બને, જે પણ ગુના બને, એમાં આપણે પીડિતને એટલું પીઠબળ આપીએ, એને એટલી જાગૃતિ અને સપોર્ટ સિસ્ટમ આપીએ કે એ ફરિયાદ નોંધાવી શકે, જેના લીધે આવા ગુનેગારો શરૂઆતમાંથી જ કંટ્રોલમાં લાવી શકાય. એમની ઉપર આપણે પોલીસ તંત્ર દ્વારા કે બીજા આપણી પાસે જે પણ રિસોર્સિસ છે એનાથી એમની ઉપર આપણે સ્ક્રુટિની જાળવી શકીએ કે આ માણસ છે, આ 1, 2, 4, 5 વખત આવી રીતે આ નાની ભૂલમાં પકડાયેલો છે, તો એ મોટી ભૂલ કરવા માટે બીજા કરતા એ વધારે પ્રોમિનન્ટ આપણે એને ટાર્ગેટ ગણી શકીએ. એ પ્રમાણે આપણે એની ઉપર થોડું ધ્યાન રાખી શકીએ. મૂળ પ્રશ્ન એ છે કે આપણી પાસે એવી કોઈ સિસ્ટમ જ નથી કે જેનાથી આપણે આવા પોસિબલ ગુનેગારો ઉપર કોઈ પણ પ્રકારનું સુપરવિઝન રાખી શકીએ. ચોરીમાં હોય છે, ખૂનમાં હોય છે, બરાબર છે, પણ સ્ત્રીઓ તરફી ગુનાઓમાં આવી કોઈ કેટલીક સિસ્ટમ વાર નથી. પરિવારજનો બહાર સમાધાન કરી લેતા હોય છે ને એટલા માટે આવા જે તત્વો છે કે જે લોકોને પ્રોત્સાહન મળી જતું હોય છે. શીતલબેન, આપની પાસે આવીએ છીએ. કાયદાની પ્રોસેસ બળાત્કારના કેસમાં એટલી બધી લેન્ધી છે કે હવે લોકો આગળના કિસ્સાઓમાં જે ગોળી મારી દેવામાં આવી, ભાગવાની કોશિશ કરવામાં આવીને એન્કાઉન્ટર કરીને ઠાર મારી દેવામાં આવ્યો, એને જ ન્યાય ગણી રહ્યા છે. શું એટલી લેન્ધી પ્રોસેસ હોય છે કે લોકો હવે એવું સમજી રહ્યા છે કે ભાઈ ગોળી મારો અને પતાવો? જો કોઈ પણ ન્યાયતંત્ર જ્યારે બેઠું હોય ત્યારે એક કોન્સ્ટિટ્યુશનલી બહુ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે કોઈ પણ માણસને જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી ગુનેગાર ન કહેવાય. અને જ્યારે ત્રાહિત પક્ષે જજ બેઠા હોય ત્યારે એમને બધા પરિબળો જોવાના હોય છે. ફક્ત કહેવાથી, કરવાથી ઘણી વખત નિર્દોષો પણ હોય છે રેપ કેસમાં કે જેમને ફસાવવામાં આવ્યા હોય છે અને પછી પાછળથી સમાધાન થઈ જતા હોય છે. એવું પણ આપણે ઘણા કિસ્સાઓ જોયા છે. એટલે કોઈક નિર્દોષને પણ સજા ના મળી જાય એ પણ જોવાનું કામ જજનું હોય છે. અને એ આખી પ્રક્રિયાઓ એ પ્રમાણે સેટ થયેલી હોય છે. પરંતુ હવે તો ફાસ્ટ ટ્રેક કોર્ટ થઈ ગઈ છે રેપ માટે તો ખાસ કરીને, એટલે પહેલાંની જેમ એટલો સમય નથી લાગતો. પ્લસ કાનૂની જોગવાઈઓ પણ છે, જે સજાની જોગવાઈઓ એ પણ હવે બહુ વધારી દેવામાં આવી છે. પહેલાં જે 7 થી 10 વર્ષની હતી એને બદલે હવે આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની પણ જોગવાઈઓ કરી દેવામાં આવી છે. એટલે કાયદાની પ્રક્રિયાઓ જે પ્રમાણે ચાલવાની છે ચાલી રહી છે. પણ જેમ મિતાલીબેને કહ્યું સાથે સાથે કે સામાજિક પ્રક્રિયાઓ જે છે એ પણ બીજી વસ્તુ કે જ્યારે ફરિયાદી પીડિતા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતી હોય છે ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ એ માહોલ એમને આપવો, એ સિક્યોરિટી એમને આપવી, એ સેફટી એમને આપવી એ પણ ખૂબ જરૂરી બની જતું હોય છે. એ પોલીસ સ્ટેશન હોય કે પોલીસ સ્ટેશનની બહાર હોય, દરેક જગ્યાઓએ આપણે જોયું છે કે આ માણસો જ હોય છે, પુરુષો જ વધારે ભાગે હોય છે. અને જ્યારે પુરુષો જ સરાઉન્ડિંગમાં હોય છે ત્યારે એક ભયની સાથે સાથે ભલે સ્ત્રી કોઈક બાજુમાં લેડી પોલીસ ઓફિસર આવતી હોય કે જે હોય, પણ સરાઉન્ડિંગ જે છે એ હજુ પણ મેજોરિટી ફિમેલ્સ નથી હોતી ક્યાંય પણ, એટલા માટે તકલીફદેહ હોતું હોય છે. અને બીજી વસ્તુ એવી થાય છે કે જ્યારે પોલીસ સ્ટેશન જતા હોય છે, અમે તો ઘણી વખત જોયું છે કે પોલીસ સ્ટેશનમાં પણ જતા હોય છે ત્યારે સમજાવવામાં આવતા હોય છે જો આ તમે કેસ કરશો ને તો પછી તમને તકલીફો લાંબી વધુ પડશે, તમને આવા સવાલો
સવાલો ફેસ કરવાના, આમ કરવાનું, તેમ કરવાનું, એને કાયદાની હૂંફ આપવાના બદલે એ જ કાયદાથી ડરાવવામાં પણ આવતું હોય છે. આ બધી જ વસ્તુઓ ત્યાં અટકાવવામાં આવે અને સામાજિક રીતે પણ જાગૃતિ લાવવામાં આવે તો ચોક્કસ આનો પણ ઘટાડો થઈ શકે છે એવું મારું માનવું છે. બિલકુલ. એટલે જે દુષ્કર્મ થાય છે એ શારીરિક તો થાય જ છે, પરંતુ માનસિક યાતનાઓ એટલી બધી હોય છે કે પીડિતા કોર્ટ તરફ જાય છે તો એને વારંવાર એના પર દુષ્કર્મ થતું હોય, એ બધી વાતો એને કહેવી પડતી હોય છે અને એને લઈને એને એવું થતું હોય છે કે મારી સાથે માત્ર એકવાર નહીં પણ વારંવાર આ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે ને એ પીડા બહુ જ મોટી હોય છે ને એટલા માટે જ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે કે બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને જે દુષ્કર્મના પીડિતો છે, જે યુવતીઓ છે, તેમને વહેલામાં વહેલી તકે ન્યાય મળે. આપ બંને શીતલજી અને મિતાલીજી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે પ્રકારની ઘટના સામે આવી છે અમદાવાદનો એ પોશ વિસ્તાર કે જ્યાં પીજીમાં રહેતી એક યુવતી પીંખાઈ ગઈ અને પીજીમાં રહેતી તમામ જે યુવતીઓ છે હવે એ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ડર પણ જોવા મળી રહ્યો છે અને એ લોકો એવું વિચાર કરી રહ્યા છે કે અમે અહીંયા આવીએ છીએ, કમાવા માટે આવીએ છીએ, અમે અહીંયા ભણવા માટે આવીએ છીએ, અમદાવાદ સારું સિટી છે અને સુરક્ષિત સિટી છે, આપણે એવું માનીને આવીએ છીએ, પણ અમારી સુરક્ષા પર હજી પણ સવાલો જ છે.